આગળ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બહુચરાજી તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો। બહુચરાજીના શંખલપુર પાલખી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। મહેસાણા શહેરમાં પણ વરસાદ વરસ્યો। ગોપી ગરનાળામાં પાણી ભરાયા। નાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન। બહુચરાજીના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। બહુચરાજી તાલુકાના ગામોમાં અનરાધાર વરસાદ। શંખલપુર, સાંપાવાડા, ખીચડી સહિતના ગામોમાં વરસાદ અને ભારે વરસાદને પગલે જે ગરનાળા છે તેમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ સાથે જ જે ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયા। મહેસાણાના યાત્રાધામ બહુચરાજીની અંદર માત્ર અડધો ઇંચ વરસાદ પડ્યો છે ને ત્યારબાદની આ પરિસ્થિતિ જોઈ શકો છો। બહુચરાજીથી શંખલપુરને જોડતો આ મુખ્ય રોડ છે, પાલખી રોડ છે। મોટી સંખ્યાની અંદર યાત્રિકો આ રોડ પર પસાર થાય છે, પરંતુ આ રોડની દુર્દશા આપ જોઈ શકો કઈ રીતે વરસાદી પાણી ભરાયા છે। થોડા જ વરસાદે આ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પરેશાન છે। વર્ષોની સમસ્યા છે, નગરપાલિકા બની છતાં પાણીનો નિકાલ થતો નથી। બીજી તરફ સામે રેલવે નાળું છે તેમાં પણ પાણી ભરાયા છે। ક્યાંક ને ક્યાંક પહેલા જ જે વરસાદે આ સમસ્યા ઊભી થઈ ત્યારબાદ પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો નથી ને હજુ પણ વરસાદ આવે ત્યારે આ રોડ ઉપર આ જ પરિસ્થિતિ ઊભી થાય છે। જે રીતે થોડા જ વરસાદે બહુચરાજી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે આ પોલ ખોલી છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યાની યાત્રિકો માં બહુચરના દર્શન કરીને શંખલપુર દર્શન કરવા માટે જાય છે। તેવામાં આ રોડ ઉપર ચાલવું કેટલું મુશ્કેલ બની શકે છે, કારણ કે આપ જોઈ શકો છો ભારે ટ્રાફિક છે ને આ ટ્રાફિકની અંદર પણ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર પાણી ભરાય છે। સામે રિક્ષા આવે છે, આપ જોઈ શકો છો રિક્ષાના ટાયર ડૂબે તેટલું પાણી જોવા મળ્યું છે। આ જ પરિસ્થિતિ યાત્રાધામ બહુચરાજી છે। જે રીતે પાણી ભરાય છે ને તેના કારણે સ્થાનિકોની હાલત કફોડી બની છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાની અંદર વહેલી સવારથી જ જે રીતે ધોધમાર વરસાદ પડ્યો ત્યારબાદ હું આપણે આ ખેતરોના દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું। કઈ રીતે તમામ ખેતરો તળાવની માફક ભરાયેલા જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, તમામ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે। આપણી જ્યાં પણ નજર પહોંચશે ત્યાં પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળશે। જે રીતે વહેલી સવારથી વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન સાથે આ રીતે તમામ ખેતરોની અંદર પાણી ભરાયા છે। જે રીતે ખેડૂતોને આશા હતી કે વરસાદ ખેંચાયો હતો જેના કારણે ખેડૂતોની ચિંતા જરૂર વધી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી એકવાર કુદરત મહેરબાન થયો છે ને વરસાદનું આગમન થયું છે। મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ છે, ત્યારે ખાસ કરીને બહુચરાજી તાલુકામાં વહેલી સવારથી આ રીતે વરસાદ વરસ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો બહુચરાજી શહેર અને શંખલપુર ગામના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદના કારણે અનેક ખેતરો પાણીમાં ફેરવાઈ ગયા છે। જે રીતે ખેતરોને પાણી ભરાતા આસપાસનો વિસ્તાર બેટ હોય તેવું લાગી રહ્યું છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।